ગાઈસ, ગુડ મોર્નિંગ, જય મોગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી, એટલે કે કાવ્ય એન્ટરટેનર પર. હું કરતી હતી નાસ્તો. જો મેં નાસ્તો કરી લીધો છે અને હું જાગી ગઈ છું, તૈયાર થાવ છું. માથું બાથું ઓળવાઈ ગયું છે, જીન્સ મારું પલળી ગયું તો સુકાય છે, હજી પહેરવાનું બાકી છે. અને નંદનીબેન સ્કૂલે જવા માટે તૈયાર થાય છે. ભાભી પોતું કરે છે. અને આનું નામ શું છે ભાભી? કાજલ. એને બધા પ્રેમથી કાળું કહે. તો કાજલબેન ઊભા મને જોવે છે કે ફૂયા આ શું બોલે છે ફોનમાં જોઈને. તો આજે તો ભરતભાઈ નથી, તો ભરતભાઈના કોઈ ફ્રેન્ડ છે, એ ભાઈ મને મૂકવા આવવાના છે આસરાણા ચોકડીએ. 7:2 થઈ છે. તો હું જલ્દી તૈયાર થઈ જાઉં, ભાઈને ફોન કરું, એ ભાઈને મોકલશે, વાર લાગશે. હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. મોર્નિંગ વન્સ અગેન. તો હું અત્યારે છું આસરાણા. એમાં એક મિસ્ટેક થઈ ગઈ. મેજિકવાળો હતો, બસને આવવાની વાર હતી, તો મેં કીધું, એ ભાઈ કીધું ચલો આવું છે. મેં કીધું બાઢડા જવું છે, ભાડું તો કે રેગ્યુલર જેવું. મેં કીધું ઠીક છે, તો હું બેસી ગઈ. ત્યારે ન કીધું. પછી મેં પૂછ્યું રેગ્યુલર ભાઈ એટલે ભાડું કેટલું? તો કે 50 રૂપિયા. પછી અમારે થોડો ઝઘડો થયો ને હું આસરાણા અહીંયા ઉતરી ગઈ છું. અને અહીંયા બસ આવે જ છે, ઊભી રહી જ છે. અહીંયા કાલ બસ હું છે, બસમાં આવીને અહીંયા બસ ઊભી હતી જ. તો ફિલહાલ હું એ બસની વાટે ઊભી છું. એ ભાઈ મેં 10 જ રૂપિયા આપ્યા. તો બસ આવે એટલે આપણે એમાં બેઠીને જઈશું. મળીએ છીએ પછી જય મોગલમાં. 9:26 થઈ ગઈ છે. હું 9 વાગે પહોંચી ગઈ હતી. અને જુઓ અહીંયા આપણે જ્યાં માસીનો જે સીસીવડો છે ત્યાં આપણે એના ઘરે હું બેઠી હોઉં છું બહારની સાઈડ. જે એક્ઝામનો ટાઈમ થઈ જાય, બધા એન્ટર થતા થાય, હું પછી એકદમ એન્ડ ટાઈમે જાઉં છું. ખાલી ખોટી છોકરીઓના ટોળામાં બેઠીને લગામારી કરવી, ચાપલુસી કરીને પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરવો, એના કરતાં શાંતિથી બેઠી અને થોડુંક રિપીટેશન કરી લેવાનું. એક્ઝામને અડધી પોણી કલાકની વાળું ત્યાં બંધ કરી દેવાનું. અને જેવો ટાઈમ થાય એવું જવાનું. છાનું મૂનું પોતાનું સામાન લઈને વોશરૂમ જઈ ફ્રેશ થઈ અને સીધું એક્ઝામ દેવા માટે એક્ઝામ દઈને સીધું બહાર આવી, અહીંથી બેગ લઈ અને સીધું વહી જવાનું બસ સ્ટેશન. અને પછી ઘર ભેગું ખાલી ખોટા કોઈ સાથે બેસીને કંકાસ કરવો, મને આ આવડે છે, મને આ નથી આવડતું, મેં આ વાંચ્યું છે, મેં ઓલું નથી વાંચ્યું, એવા ટાઈમપાસ કરવા કરતાં જે વાંચ્યું હોય ને એને એકવાર રિપીટ કરી લેવું કે યાદ કરી લેવું સારી વાત છે. અને મને આમાં હવે કારણ વગર કોઈ યારે લપચપ કરી વાતચીત કરવામાં મને કોઈ રસ નથી. છોકરીઓ બધી કાંઈ સરખી ન હોય તો હું હાલ બેઠી છું અહીંયા. અને જેવો આપણો ટાઈમ થાય 10 ઉપર થશે, 10:10 પછી જ હું અંદર જઈશ. 10:10 પછી અંદર જઈશ, વોશરૂમને બધું ફ્રેશ થઈ અને પછી ઉપર જઈશ. ત્યાં થોડીક વાર હશે 10:30માં, 10 અને 10:20 ઉપર થઈ જશે હું ઉપર પહોંચીશ ત્યાં. અને પછી આપણે બધું ગોઠવશું અને પછી બાપુ દેશે પેપર. આજે સમાજશાસ્ત્ર પેપર નંબર 8 છે. કાલે રામનવમીની રજા છે, તો કાલે તો આપણે આશ્રમે વયા જવાના છીએ. હું ભાભીને કહીને આવી છું, તમે મને ચેવડો ને એવું બનાવી દેશો. તો ભાભીએ કીધું છે, ભરતભાઈના જે મોટા ભાઈના વાઈફ છે, ભાભી મને ચેવડો ને થોડા તીખા થેપલા બનાવી દેશે, જેથી કરીને આશ્રમે મને ઇવનિંગ ટાઈમમાં કે ભૂખ લાગે તો વાંધો ન આવે. બાકી જમવાની વ્યવસ્થા ત્યાં છે, સારું નથી એમ કહેતા હતા ત્યાંના બાપુ. તો કદાચ આપણે જમવાનું બહાર કરવાનું થશે, પણ કાંઈ વાંધો નહીં, જે પણ હશે હવે એડજસ્ટ થઈ જશે. તો ચલો ગાઈઝ, હવે ટાઈમ થાય પછી હું જઈશ એક્ઝામ દેવા. અને હવે આપણે મળશું એક્ઝામ દીધા પછી. તો ત્યાં સુધી તમે લોકો તમારું ધ્યાન રાખો અને મને કહેજો બેસ્ટ ઓફ લક. ચલો મળીએ છીએ પછી જય મોગલમાં. અને હા, એકવાર જોઈ લો મારું લુક. આજે મેં ફ્રેન્ડનું શર્ટ જે છે એ શર્ટ અને જીન્સ પહેર્યું છે. કાલે તો ખબર નહીં તમે ક્યાંય મારો લુક જોયો છે કે નહીં, કેમ કે હું ચૂંદડીમાં જ હોઉં છું. આજે પણ એમ જ છું. તો ચલો, બહુ વાતું થઈ ગઈ. હવે હું થોડું પાછું રીડ કરી લઉં અને ટાઈમ થાય એટલે મેં જાઉં છું અંદર અને મળીએ છીએ આપણે પછી. ત્યાં સુધી છે. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. શું કરો છો બધા? 1:10 થઈ ગઈ છે અને મેં પેપર દઈ દીધું છે. જો હું કાળા તડકાની ખાલીને નીકળી ગઈ છું. પૂછો મારું પેપર કેવું ગયું? બહુ સરસ ગયું. પણ પહેલાં હું થોડી ખબર નહીં, મને આવડતું હતું તો શાંતિથી લખતી હતી. જો કે આખું આવડતું હતું, પણ પહેલાં શાંતિથી લખતી હતી. મને એમ કે પૂરું થઈ જાય. પણ મારા હાથ જો તમે, આ મેં ધોઈ નાખ્યા છો. અને આ બીજો હાથ જો મેં ધોઈ નાખ્યા છે, છતાં કંઈ એમ તો નહીં જાય. તો હું પેનથી રમતી હતી, જાણે રંગોળી હોય, હોળી હોય, ખબર નહીં. ચલો, તો પેપર તમારું બહુ સારું ગયું. અને આ બ્લોગમાં શું કહેવાય, ક્લિપ ઉતારવાની હતી એટલે મેં ખાલી માથે ઓઢું, મોઢે બાંધવાનું બાકી છે. તડકો છે બહુ. હવે હું જાઉં છું બસ સ્ટેશને. અને ગાઈઝ, હવે આપણે મળીએ છીએ પછી. હું પહેલાં ફોન કરી લઉં ભાઈને અને આને બધાને. તો ચલો
જય મોગલમાં. ત્યાં સુધી તમે બધા જમી ગયો. શું કરો છો? તો હું નીચે આવી છું અને મેં ભાભીને કીધું તું કે મને ચેવડો બનાવી દો ને આશ્રમે સવાર સાંજ કંઈ ભૂખ લાગે તો નાસ્તા માટે. તો જો ભાભીએ મસ્ત મજાનો સેવ ને ચવાણું ને બધું નાખી અને ચેવડો બનાવ્યો છે. બેબલું ત્યાં બેઠું છે, છોકરીઓ બે અહીંયા છે ને હું બેઠી. આનંદી બોલાવા આવી કે મમ્મી બોલાવે છે, તો મેં કીધું ચલો જોઈ લઉં. તો ચેવડો તો મસ્ત બન્યો છે, જોવો ભાભીએ બનાવી દીધો છે અને ચાલશે. આપણે અઠવાડિયું જે કાઢવાનું છે હોસ્ટેલ એ નીકળી જશે. ચલો તો મળીએ છીએ પછી. તમને લોકોને ચેવડો બતાવવા માટે જ આવી હતી. ચલો જય મોગલમાં. ગાઈસ કેમ છો? મજામાં? તો જુઓ નક્કી નહોતું, હાના કરતી હતી અને અમે જઈએ છીએ કંગનાના ઘરે. ભૈલો અને કંગના બે એક્ઝામ દઈને નીકળતા હતા. કંગનાનો ફોન આવ્યો કે હાલ તું, હવે હું મોટું નથી ખોલતી, મોટું ખોલીશ ઘરે જઈને, કેમ કે પાછું બાંધવું ને એ બધું મને નહીં ફાવે. તો જુઓ કંગના ને ભૈલો બે પાણી પીવે છે. અહીંયા બાપા સીતારામના ઓટે અમે ઊભા રહ્યા છીએ અને હવે અમે જઈએ છીએ ઘરે. તો મળીએ છીએ ત્યાં જઈને. ગુડ ઇવનિંગ. 6:50 થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ ઘરે. જુઓ બા સૂતા છે, સામે કંગના બેઠી છે, ભૈલો બેઠો છે અને માસી પણ બેઠા છે. અમે લોકોએ ચા પી લીધી ક્યારની. સોરી હું તમને લેટ મળી, કેમ કે અમે લોકો બેઠીને પછી પેપર કેવા ગયા ને બધું ડિસ્કશન કરતા હતા, હાલચાલ પૂછતા હતા. જો ચાના વાસણ હજી અહીંયા જ પડ્યા છે, તો તમારે લોકોને પણ ચા પીવી હોય તો ચલો ચા પીવા માટે. અને હવે આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, કેમ છે બધાને? મજામાં? તો ચલો અમે બધા બેઠીએ છીએ જમવા. જમવામાં શું છે જોવો, ભાખરી છે, ખીચડી છે, દૂધ છે, પછી બટેટા, રીંગણા, ભરેલા રીંગણા, બટેટા અને સરગવાનું શાક છે. તો ચલો તમે બધા પણ જમવા માટે. અમે જમવા બેસીએ છીએ અને તમારે બાકી હોય તો તમે લોકો પણ જમી લો, નહીં તો ચાલો અમારી સાથે જમવા. અને આજના બ્લોગમાં બસ આટલું જ. જો તમને મારા બ્લોગ અને વિડીયો સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરનો સાથ આપતા રહેજો, સપોર્ટ આપતા રહેજો અને પ્રેમ આપતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, સ્લીપ, ટેક કેર, શબા ખેર છે મોબાઈલમાં.